એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડીસા આર્ટ્સ અને શ્રીમતી વિલિસા કોમર્સ કોલેજ ધોળકા. હું પ્રોફેસર દીપક મહેતા આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બીએ અને બીકોમ ના મુખ્ય વિષયો સિવાય આવતા વિષયો જેવા કે સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. આ વિડિયો લેક્ચરની અંદર આપણે બીકોમ સેમ 5 સોફ્ટ સ્કિલની અંદર માર્કેટ રિસર્ચનો બીજો ભાગ તેના વિશે અભ્યાસ કરીશું. બજાર ક્રિયા સંશોધનના હેતુઓ. તો વિદ્યાર્થી મિત્રો, બજાર સંશોધનનો મુખ્ય હેતુ નીચેની 4 બાબતો જાણવાનો છે. શું વેચવું, ક્યારે વેચવું, ક્યાં વેચવું, કેવી રીતે વેચવું કે જેથી કિંમત વધારે રાખી વધુ નફો મેળવી શકાય. બજાર સંશોધનના હેતુઓ નીચે મુજબ જોવા મળે છે. નવા માલના ઉત્પાદન માટે. જ્યારે માલનો ઉત્પાદક નવી વસ્તુ ઉત્પન્ન કરી બજારમાં મૂકવા માંગે છે, ત્યારે તેનું વેચાણ બજારમાં થશે કે કેમ તે જાણવું હોય ત્યારે બજાર સંશોધન કરે છે. વળી જ્યારે નવો માલ બજારમાં મૂકવો હોય ત્યારે કયા પ્રકારનો માલ ઉત્પન્ન કરવો, કેટલા જથ્થામાં ઉત્પન્ન કરવો અને કયા ભાવે બજારમાં મૂકવો તે અંગેની માહિતી બજાર સંશોધન પૂરી પાડે છે. તો મિત્રો, નવા માલના ઉત્પાદન કરતા પહેલા અને બજારમાં મૂકતા પહેલા આ ખાસ વસ્તુ વિચારવી પડે કે બજારમાં તેનું વેચાણ થશે કે કેમ. અને જો બજારમાં માલ મૂકવો તો કેવો માલ મૂકવો, કેટલા જથ્થામાં મૂકવો કે જેથી કરી વેચાણ કરી અને નફો મેળવી શકાય અને ધંધામાં પ્રગતિ કરી શકાય. તો આ વસ્તુ બજાર સંશોધનમાં ખૂબ જ મહત્વની છે, જે અંગેની માહિતી બજાર સંશોધન કરવાથી આપણને મળે છે. પછી આવે છે માલની ગુણવત્તામાં સુધારો કરવો. તો બજારમાં નવી નવી વસ્તુ રજૂ કરી હોય ત્યારે ગ્રાહકો પર તેના કેવા પ્રત્યાઘાતો પડ્યા છે તેની માહિતી મેળવવા તથા માલમાં જણાતી ખામીઓ જાણી ઉત્પાદનમાં માલની ગુણવત્તામાં સુધારો કરવા બજાર સંશોધન કરવું પડે છે. તો માલની ગુણવત્તામાં ક્યારે સુધારો કરી શકાય કે બજારમાં મૂકેલો આપણો માલ કે વસ્તુ બરાબર કેવી છે. જ્યારે ગ્રાહકો પાસેથી આપણને જાણવા મળે ત્યારે જ આપણે એમાં સુધારો વધારો કરી શકાય. ત્યાં સુધી એમાં સુધારો વધારો કરી શકાતા નથી. બજારમાં આપણા જે ગ્રાહકો છે તે માલ ખરીદી અને વાપરે ત્યારબાદ તેની ગુણવત્તા કેવી છે તે ચકાસે. તેના સંશોધન ઉપરથી આપણને ખબર પડે કે આપણે આપણા માલના અંદર ગુણવત્તામાં શું સુધારો કરવો. બરાબર. વસ્તુની સાઈઝ નાની મોટી કરવી, કિંમતમાં વધારો ઘટાડો કરવો વગેરે સુધારો વધારો કરવો હોય તો તેમાં બજાર સંશોધન ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. માલમાં જરૂરી ફેરફાર કરવા. તો બજાર સંશોધન દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો જાણી શકાય છે તેમજ ગ્રાહકોની માંગમાં થયેલા ફેરફાર જાણી શકાય છે. આમ ગ્રાહકોની માંગ અને જરૂરિયાતોને અનુરૂપ થવા માટે માલની જાત, કદ, આકાર, રૂપ
ગંધ, શુદ્ધતા, પેકિંગ, ભાવ વગેરેમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. દાખલા તરીકે નાહવાના સાબુ, ટૂથપેસ્ટ વગેરે. એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે. કપડાં ધોવાનો પાવડર, તેલ, શેમ્પૂ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ. તો માલમાં જરૂરી ફેરફાર કરવા. તો કયા કયા ફેરફાર? તો એક તો માલની જાત, તેનું કદ, નાનો મોટો આકાર, ગોળ, ચોરસ, લંબગોળ, રૂપ, ગંધ, શુદ્ધતા, સારું મટીરિયલ વાપરવું, પેકિંગ પણ મહત્વનો ભાગ ભજવે છે. સારું પેકિંગ હોય તો ગ્રાહકનું આકર્ષણ વધે છે. તેમજ ભાવ, જો આપણા માલ કે વસ્તુનો ભાવ બજારમાં મળતી અન્ય વસ્તુ કરતાં ઉતરતી કક્ષાનો હોય તો પણ ગ્રાહકો આકર્ષાય છે. તો માલમાં જાત, કદ, આકાર, રૂપ, ગંધ, શુદ્ધતા, પેકિંગ, ભાવ વગેરેમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે બજાર સંશોધન ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ માલનું વેચાણ વધારવા. માલનું વેચાણ વધારવા બજાર સંશોધન કરવામાં આવે છે. તે માટે બજારની પરિસ્થિતિ, બજારમાં થતી હરીફાઈ, ગ્રાહકોની માંગ અને જરૂરિયાત, જાહેરાત, પેકિંગ વગેરે અંગેની માહિતી મેળવવાનો અને વધુ વેચાણ માટે તેને અનુરૂપ પ્રયત્ન કરવામાં આવે છે. તો ઉત્પાદક પોતાના માલનું વેચાણ વધારવા માટે એક તો બજારની પરિસ્થિતિ, બજારમાં થતી હરીફાઈ, ગ્રાહકોની માંગ અને જરૂરિયાત, જાહેરાત, પેકિંગ વગેરે માહિતી મેળવીને વેચાણ કઈ રીતે કરવું તેને અનુરૂપ પ્રયત્ન કરવામાં આવે છે. બજારની પરિસ્થિતિ અને હરીફાઈ એટલે આપણી વસ્તુ અને માલ જેવી જ અન્ય કોઈ વસ્તુ કે માલ હોય બીજી કંપની કે બીજા આપણા સ્પર્ધકોની, તો તેને સમજવા માટે બજાર સંશોધન ખૂબ જરૂરી છે. તે સિવાય ગ્રાહકોની માંગ કેવી છે, તેને તે વસ્તુની જરૂર કેટલી છે, આ પણ ખૂબ મહત્વ રાખે છે. તેમજ જાહેરાત. આપણે આપણા માલ કે વસ્તુની જાહેરાત કઈ રીતે કરીએ છીએ? પોસ્ટર દ્વારા, રેડિયો એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, ટીવી જાહેરાત દ્વારા. તો આ પણ માલના વેચાણ માટે ખૂબ મહત્વ દર્શાવે છે. જાહેરાત ઉપરથી એક વાત યાદ આવી કે તમે જુઓ છો કે ઘડી ડિટર્જન્ટ પાવડર, તો એમાં અમિતાભ બચ્ચનને દેખાડવામાં આવે તો જાહેરાત ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. લેઝની ચિપ્સમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને દેખાડવામાં આવે છે. તો જાહેરાત માલના વેચાણ માટે ખૂબ જ એક મહત્વનું અંગ છે. અને પેકિંગ, આકર્ષણ વગર ગ્રાહકને માલ વેચી શકાતો નથી. વાપરે એ વાત પછીની છે, પહેલાં તો આકર્ષણ, એનું પેકિંગ સારું હોવું જોઈએ. તો માલના વેચાણ માટે આ બધી વસ્તુ ખૂબ મહત્વની છે અને એ બજાર સંશોધન દ્વારા જાણી શકાય છે. માલના વેચાણમાં થયેલા ઘટાડાના કારણો શોધો. કેટલીક વાર જ્યારે માલના વેચાણમાં સારો એવો ઘટાડો થાય છે ત્યારે પણ ઉત્પાદક માલના વેચાણની નિષ્ફળતા શોધવા માટે બજાર સંશોધનનો ઉપયોગ કરે છે.
માલના વેચાણથી નિષ્ફળતા માટે કયા કારણો જવાબદાર છે તેની વિસ્તૃત માહિતી ભેગી કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેના પરથી વેચાણ પદ્ધતિની ખામીઓ શોધી તે સુધારવા પ્રયત્નો કરવામાં આવે છે. તો બજાર સંશોધન દ્વારા માલ કે વસ્તુના વેચાણમાં થયેલા ઘટાડાના કારણો પણ શોધવામાં આવે છે. જ્યારે ઉત્પાદકને લાગે કે આપણી વસ્તુની માંગમાં ઘટાડો જોવા મળે છે, આપણી વસ્તુ બજારમાં વેચાતી નથી, ત્યારે ઉત્પાદક બજાર સંશોધનનો ઉપયોગ કરી અને કયા કારણોસર વસ્તુના વેચાણમાં ઘટાડો થયો છે તેના કારણો શોધે છે અને ઘટાડાના કયા કયા કારણો છે તે શોધી અને તે કારણો પ્રત્યે સજાગ બને છે અને ફરી આવી ભૂલ ના થાય અને ગ્રાહકને સંતોષ થાય તેવા પ્રયત્નો કરે છે. માલના વેચાણની નિષ્ફળતા માટે કયા કારણો જવાબદાર છે તેની વિસ્તૃત માહિતી ભેગી કરી તેનું વિશ્લેષણ કરી અભ્યાસ કરવામાં આવે છે અને તેના પરથી વેચાણની પદ્ધતિની ખામીઓ શોધી તે સુધારી અને ગ્રાહકની જરૂરિયાત મુજબ ફેરફારો કરી ઉત્પાદક પોતાના માલ કે વસ્તુને બજારની અંદર ગ્રાહકોને સંતોષ થાય તે રીતે વેચી અને નફો મેળવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી મિત્રો આપણો મુદ્દો છે હરીફ ઉત્પાદકની તાકાતનું માપ કાઢવું. તો બજારમાં માલના હરીફ ઉત્પાદકો કયા છે, તેઓ કયા પ્રકારની વસ્તુઓ વેચે છે, કયા ભાવે વેચે છે, તે ખરીદનાર ગ્રાહકો કયા છે, તેના ગ્રાહકો કેટલા છે, તે જાહેરાતનું કયું માધ્યમ અપનાવે છે, વિતરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે વગેરે અંગે જરૂરી માહિતી મેળવી હરીફ ઉત્પાદકની તાકાતનું માપ કાઢવા બજાર સંશોધન હાથ ધરવામાં આવે છે. જ્યારે આપણે બજાર સંશોધન કરતા હોઈશું ત્યારે આપણા માલ કે વસ્તુના જેવી જ વસ્તુ અન્ય વ્યક્તિ કે ઉત્પાદક પણ વેચતો હશે, બરાબર? તો એ ઉત્પાદકની વસ્તુ કેવા પ્રકારની છે, કેવા ભાવે વેચે છે, તે ખરીદનાર ગ્રાહકો કોણ છે, તેના ગ્રાહકો કેટલા છે, તે ઉત્પાદક કે વ્યક્તિ જાહેરાતનું કયું માધ્યમ અપનાવે છે, વિતરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે વગેરે અંગે જરૂરી માહિતી મેળવી ઉત્પાદકની તાકાતનું માપ કાઢવામાં આવે છે. જેમ કે આપણી વસ્તુ કે માલની જાહેરાત આપણે રેડિયો કે પોસ્ટર દ્વારા કરતા હોય, પરંતુ જો સામેનો હરીફ તે જ જાહેરાત ટીવીના માધ્યમથી કરતો હોય તો તે ઉત્પાદકની વસ્તુ વેચાવાની સંભાવના વધારે રહી છે. આપણા માલ કે વસ્તુ કરતા આપણો હરીફ જો ઓછા ભાવે વસ્તુ વેચતો હોય તો તેના ગ્રાહકોની સંભાવના વધી જાય છે. તો આ રીતે ઉત્પાદકની તાકાતનું માપ કાઢવા માટે પણ બજાર સંશોધન હાથ ધરવામાં આવે છે અને હરીફ ઉત્પાદકની તાકાતનું માપ કાઢી
તેના વિશે સજાગ બની આપણે આપણા ઉત્પાદકની અંદર શું એવું કરી શકીએ કે જેથી ગ્રાહકને સંતોષી શકાય અને ઓછા નફો મેળવી અને ગ્રાહકને સંતોષી શકાય. આગળનો મુદ્દો છે ગ્રાહકોની ખરીદ શક્તિનો ખ્યાલ મેળવવો. કયા વિસ્તારમાં, કયા બજારમાં, કયા પ્રકારના ગ્રાહકો છે, તેમની નાણાકીય સ્થિતિ કેવી છે, તેઓ કેટલા પ્રમાણમાં ખરીદી કરે છે, તેની માહિતી સંશોધન કરી અમુક નિશ્ચિત ક્ષેત્રના ગ્રાહકોની ખરીદ શક્તિ જાણવા માટે બજાર સંશોધન થાય છે. આપણા ઉત્પાદન વસ્તુની કે માલની બજારની અંદર વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોની ખરીદ શક્તિનો ખ્યાલ મેળવવામાં આવે છે કે કયા વિસ્તારમાં ગ્રાહકો રહે છે, કયા બજારમાં તેઓ ખરીદી કરવા જાય છે, કયા પ્રકારના ગ્રાહકો છે, તેમની નાણાકીય સ્થિતિ સારી છે કે ખરાબ છે, તેઓ માલ કે વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદી શકે છે. આ બધું જ બજાર સંશોધન દ્વારા જાણી શકાય છે. અમુક નિશ્ચિત ક્ષેત્રના ગ્રાહકો હોય તો તેમની ખરીદ શક્તિ પણ જાણી શકાય છે કે આ ગ્રાહક આપણી વસ્તુ કે માલ ખરીદી શકશે કે નહીં, તેમને આપણી વસ્તુનો ભાવ પરવડશે કે નહીં, તેઓ કેટલા જથ્થામાં માલ ખરીદી શકે છે, વગેરે બાબતોનું સંશોધન ગ્રાહકોની ખરીદ શક્તિનો ખ્યાલ તેમજ તેમની અગવડતા અને સગવડતા દરેક વસ્તુ બજાર સંશોધન દ્વારા જાણી શકાય છે. ત્યારબાદ જાહેરાત નક્કી કરવી. જાહેરાત ક્યારે કરવી, કયા માધ્યમનો જાહેરાત માટે ઉપયોગ કરવો કે જેથી ગ્રાહકોના માનસ પર અસર થાય અને વેચાણમાં વધારો કરી શકાય, તે બજાર ક્રિયા સંશોધન કરવાથી જાણી શકાય છે. હમણાં જ આપણે આગળના એક મુદ્દામાં વાત કરી જાહેરાતની કે કેવા પ્રકારની જાહેરાત હોય તો વસ્તુ કે માલના આકર્ષણ પ્રત્યે ગ્રાહકનું ધ્યાન વધે છે. બરાબર. તો જાહેરાત ક્યારે કરવી, કયા માધ્યમનો જાહેરાત માટે ઉપયોગ કરવો કે જેથી ગ્રાહકોના માનસ એટલે મગજ ઉપર તેની અસર થાય. કયા માધ્યમનો જાહેરાત માટે ઉપયોગ કરવો, તો પોસ્ટરથી જાહેરાત કરવી, રેડિયો દ્વારા જાહેરાત કરવી, માઇકમાં બોલીને જાહેરાત કરવી, ટીવી કે ફિલ્મોમાં જાહેરાત આપીને જાહેરાત કરવી, પછી ક્યારે જાહેરાત કરવી એનો સમય નક્કી કરવો. બરાબર. ક્યારે જાહેરાત કરવી કે જેથી કરી ગ્રાહક એ જાહેરાતને જોઈ શકે, સાંભળી શકે, વાંચી શકે. તો બે બાબતો ખૂબ મહત્વની છે. ક્યારે જાહેરાત કરવી અને કયા માધ્યમનો ઉપયોગ કરીને જાહેરાત કરવી એ બજાર સંશોધન ક્રિયાથી જાણી શકાય છે. હમણાં મેં એક ઉદાહરણ આપ્યું હતું
કે ઘડી ડિટર્જન્ટમાં અમિતાભ બચ્ચનનો સહારો લેવામાં આવે છે. લેઝની પ્રોડક્ટ્સમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટનો સહારો લેવામાં આવે છે. ઘણી બધી એવી જાહેરાતો છે કે જેમાં અમુક સારી વ્યક્તિ કે સારી પર્સનાલિટીનો પણ સહારો લેવામાં આવે છે. ત્યાર પછીનો આપણો આગળનો મુદ્દો છે વ્યવસ્થા તંત્રને આધુનિક બનાવવા. એકમના વ્યવસ્થા તંત્રને આધુનિક બનાવવા માટે જરૂરી સુધારા વધારા કરવા સૂચવવા માટે તેમજ વિવિધ હેતુઓથી બજાર ક્રિયા સંશોધનનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્ર એટલે આપણું જે વ્યવસ્થા છે, જે ઉત્પાદકથી ગ્રાહક સુધી કે માલથી માંગ અને ગ્રાહક સુધી, બરાબર. તો આ સમગ્ર વ્યવસ્થા તંત્રને આધુનિક બનાવવા માટે બજાર સંશોધન ક્રિયા ખૂબ જ જરૂરી છે. વ્યવસ્થા તંત્રને આધુનિક બનાવવા માટે બજાર સંશોધન ક્રિયા દ્વારા તેમાં વિશ્લેષણ કરી અને ગ્રાહકોની માંગને અનુરૂપ, બજારને અનુરૂપ વિવિધ સુધારા કરી અને ગ્રાહકોની માંગ અને બજારને અનુરૂપ વ્યવસ્થા તંત્રને સારા ફલક ઉપર લઈ જવા માટે બજાર સંશોધન ખૂબ જરૂરી. આગળનો આપણો મુદ્દો છે નિકાસ વધારવાનો ઉદ્દેશ. આંતરરાષ્ટ્રીય બજારમાં દેશની ચીજવસ્તુઓનું વેચાણ વધારી વિદેશી હુંડિયામણ કમાવવા માટે બજાર ક્રિયા સંશોધન મદદરૂપ નીવડે છે. પ્રસ્તાવનામાં મિત્રો આપણે એક વાક્ય વાંચ્યું હતું અને એની ચર્ચા કરી હતી કે સમગ્ર વિશ્વ એક બજાર છે. તો અહીં એ જ વાત કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા માલની કે વસ્તુની માંગ કેવી છે, તેના ગ્રાહકો કેટલા છે અને તે આપણી વસ્તુ કે માલ ખરીદી શકે છે કે કેમ, તે જાણીને વિદેશોથી નાણું કમાવવા માટે બજાર સંશોધન ખૂબ મદદરૂપ નીવડે છે. આપણા દેશની વસ્તુ અન્ય દેશોમાં જઈ અને વિદેશી નાણું એટલે કે વિદેશી હુંડિયામણ કમાઈ શકે છે. તેથી બજાર સંશોધન દ્વારા નિકાસ વધારી શકાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા માલ કે વસ્તુને મૂકી શકાય છે. આગળ આપણો મુદ્દો છે ગ્રાહકોના વલણની નોંધ લેવાનો ઉદ્દેશ. ગ્રાહકોની માંગ અને વલણ અંગે થતા ફેરફારો મુજબ વસ્તુની ગુણવત્તા, સ્વરૂપ, કદ વગેરેમાં સુધારા વધારા દ્વારા બજારમાં ટકી રહેવા માટેનું બળ કે શક્તિ બજાર ક્રિયા સંશોધન પૂરી પાડે છે. ગ્રાહકોના વલણની નોંધ લેવી કે ગ્રાહકોની માંગ શું છે, તે આપણી વસ્તુની ગુણવત્તા તરફ આકર્ષાય છે, તેને આપણી વસ્તુ ગમે છે, શું તેના મત મુજબ આપણી વસ્તુની અંદર
કોઈ સુધારા વધારા કરી શકાય તેમ છે? બજારમાં ટકી રહેવા માટે ગ્રાહકોના આ વલણની ખાસ નોંધ લેવામાં આવે છે. જો ગ્રાહક એમ કહે કે તમારા વસ્તુની કે ભાઈ એ નામના વ્યક્તિની વસ્તુ બહુ મોંઘી છે, તેની વસ્તુની ગુણવત્તા સારી નથી, તેના વસ્તુનું સ્વરૂપ કે કદ બરાબર નથી, તો એ નામની વ્યક્તિની વસ્તુ બજારમાં ટકી શકશે નહીં. એટલા માટે જ બજાર સંશોધન દ્વારા ગ્રાહકોના વલણ અને તેની માંગ મુજબ ઉત્પાદક પોતાની વસ્તુમાં જરૂરિયાત મુજબ સુધારા વધારા કરી અને પોતાના ઉત્પાદનની વસ્તુ કે માલ બજારમાં મૂકી શકે. અંતિમ આપણો મુદ્દો છે વેચાણ બજેટ તૈયાર કરવા માટે. બજાર ક્રિયા સંશોધન વગર વેચાણ બજેટ તૈયાર કરવું શક્ય નથી. વેચાણ બજેટ અંગેની જરૂરી વિગતો બજાર સંશોધન પૂરી પાડે છે. તો સમગ્ર વાત આ મુદ્દામાં એ છે કે આર્થિક બાબત કે આર્થિક બજેટ કે માલિકીનું બજેટ કે માર્કેટનું બજેટ તૈયાર કરવા માટે બજાર સંશોધન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બજાર સંશોધન વગર વેચાણ બજેટ તૈયાર કરી શકાતું નથી. બજાર સંશોધન દ્વારા બજારની અંદર થતી પરિસ્થિતિ, માંગ વગેરેને ધ્યાનમાં રાખીને વેચાણ બજેટ તૈયાર કરવામાં આવે છે. કે આ વર્ષે એ નામની વ્યક્તિનું કે એ નામની કંપનીનું વેચાણ કેટલું થયું, તો આવતા વર્ષે એને કેટલું ઉત્પાદન કરવું, કેવું ઉત્પાદન કરવું વગેરે વસ્તુ બજાર ક્રિયા સંશોધન પૂરી પાડે છે. એટલે વેચાણ બજેટ તૈયાર કરવા માટે બજાર ક્રિયા સંશોધન ખૂબ જરૂરી છે અને ખૂબ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બજાર ક્રિયા સંશોધનના હેતુઓ, ઓબ્જેક્ટિવ ઓફ માર્કેટ રિસર્ચ. તો આ વિડિયો લેક્ચરમાં આપણે બજાર ક્રિયા સંશોધનના હેતુઓ વિશે અભ્યાસ કર્યો. જો તમને આ અભ્યાસક્રમમાં કે આ વિડિયો લેક્ચરમાં કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી જણાવશો. તો એ મુજબ આગળના વિડિયો લેક્ચરમાં સુધારો વધારો કરી શકાય. તમારો જે કંઈ પણ ફીડબેક હોય વિદ્યાર્થી મિત્રો, તે તમે આપી શકો છો. તો આ સાથે આજે આપણે આ વિડિયો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. બધા વિદ્યાર્થી મિત્રોનો આભાર. અને હું હવે આપની રજા લઉં. આભાર.